પંચાસી કાયની 62 ગાથામાં વિકારના ષટકાર લીધા છે. દરેક દ્રવ્યને ગુણ પ્રતિકાળ, પણ જે સમય જે પર્યાય દ્રવ્યની જે ક્ષણે થવાની તે ક્ષણે તે પર્યાય છે. તે 62 ગાથામાં વિકારી પર્યાયના ષટકાર લીધા. ત્યાં નિર્વિકારીના ષટકાર લે છે. 297. વાત તો જે સમય જે પર્યાય થવાની તે સર્વતંસારમાં 101 ગાથા. જે ક્ષણે ઉત્પન્ન થવાનો છે સ્વદ્રવ્યનો પર્યાય, તે ક્ષણે ઉત્પન્ન થશે અને તે ઉત્પન્નને પરની અપેક્ષા નથી. દ્રવ્ય ધ્રુવની અને વ્યયની પણ જેને અપેક્ષા નથી. જેની વાત બહુ બાપુ. એક તો છદ્રવ્ય, તેનો તે સમયનો જે સમયનો પર્યાય છે તે સમય થાય અને તે પણ ષટકારકના પરિણમનથી થાય. એને નિમિત્તની અપેક્ષા તો નથી, પણ એને દ્રવ્યગુણની અપેક્ષા નથી. જીવનમાં છે બહુ. 62 ગાથામાં વિકારી પરિણમનના ષટકારક ચાલ્યા છે કે વિકાર પોતાથી કરતા પોતે એ સમય પામવું, બીજો આડોળો સમય નહીં. એ સમય વિકાર કરતા, વિકાર કાર્ય, વિકાર કરણ સાધન, વિકાર પોતા માટે, વિકારથી પર્યાયથી વિકાર અને પર્યાયને આધારે વિકાર અને પર્યાય રૂપી કાર્ય કર્મ પણ તે સમય એક સમયમાં એ મોટી 43 છે ને તેજી 33 વર્ષ પહેલા વર્ણિ જયારે કોઈ પર્યાય વિકારી છે, ષટકારક પોતાથી થાય છે, પરથી થાય છે નથી, કર્મથી પણ નહીં. મોટો વાંધો આવ્યો હતો મોટો. અરે કર્મથી નહીં તો સ્વભાવ થઈ જાય. સ્વભાવ જ પર્યાયનો છે. મોટી ચર્ચા ચાલી. વિકારના હતા. આમાં હવે આવે છે નિર્વિકારના. આમાં 297માં નિર્વિકારી દ્રવ્યની સમ્યક દર્શન આદિની પર્યાય નિર્મળ થાય એ ષટકારકથી સ્વતંત્ર થાય છે. આવી વાતો જેનો 62માં વિકારની વાત છે, અહીંયા છે નિર્વિકારની વાત છે. બાકી છે તો દરેક દ્રવ્યની જે સમય જન્મ ક્ષણ છે, ઉત્પત્તિનો એનો કાળ છે, તે સમયે ષટકારકથી પરિણમતી તે પર્યાય ઉભી થાય છે. જેને નિમિત્તની અપેક્ષા તો નથી એ મોટી વાંધો છે ને એનો અત્યારે. નિમિત્તથી થાય નહીં તો એકાંત થઈ જાય છે. વિદ્યાનંદીયમાં એને એમ કહ્યું, અધ્યાત્મ એકાંત એમ કહે છે કે નિમિત્તથી થાય નહીં, નિમિત્તથી નૈમિત્તિક થાય છે. ભગવાનની વાણી છે તો જ્ઞાન થાય છે. વાણી ન હોય તો જ્ઞાન થાય. અહીં કે છે કે જ્ઞાન જે સમય તેને થવાનું એ ષટકારકના પરિણમનથી સ્વતંત્ર પોતે થવાનું. આવી વાત છે. એને યાત્રે બધી વાણી અને ભોગવું, વેપાર ધંધા જે નવરાશ મળે ને ધંધવાય
અહીં સુધી પહોંચવું. સદ્રવ છે ભગવાને કહેલા. સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર દેવે સદ્રવ જોયા છે. જાતિ જાતિ સંખ્યા અનંત. એ દરેક દ્રવ્યની તે સમયનો પર્યાય સત છે. તે સમયનો તે પર્યાય સત છે. અને સત છે એને હેતુ ન હોઈ શકે. એ વાત અહીંયા સિદ્ધ કરે છે સત્તામાં. આ નિર્વિકારીને સિદ્ધ કરે છે. 62માં વિકારીને સિદ્ધ કર્યું. પ્રવર્તન સારમાં કોઈ પણ સદ્રવની ઉત્પત્તિનો ઉત્પત્તિની દશા વિકાર કે અવિકાર તેની જન્મ ક્ષણે પોતે ઉત્પન્ન થાય એવું વસ્તુનો સ્વભાવ પ્રવર્તન સાર કહે છે. એટલી વિતરાગની વાણી એમ કહે છે. ક્યાં પહોંચવું એને આવી જેવી વાત છે ભાઈ. એ અહીં કે છે ટીકા નિયત સ્વલક્ષણ ને અવલંબનારી 297. જળ ને ચૈતનમાં નિશ્ચય સ્વલક્ષણ ને અવલંબનારી પ્રજ્ઞા. જોયું પ્રજ્ઞા કેવી છે કે જે જળ ને ચૈતનના જે લક્ષણ છે એને બરાબરી જાણે છે. પ્રજ્ઞા તેના લક્ષણને જાણે છે. જળના લક્ષણને, આત્માના લક્ષણને, રાગના લક્ષણને, ચૈતનના લક્ષણને આ તે બે એ લેવું છે. રાગ એ બંધનું લક્ષણ છે. જ્ઞાન ચૈતનનું લક્ષણ છે. એને નિયત નિશ્ચય લક્ષણ છે. બેયના નિશ્ચય લક્ષણ છે. નિયત સ્વલક્ષણને, પોતાના લક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદા કરવામાં આવેલો છે. ચેતનારો જુદો કરનારો આવ્યો છે. ચેતનારો બહુ જૂનું સમજવું તો પડશે ને. ઝીણું પડે કે બહુ આગળ જાય છે અને પાછા આનંદ ભાવમાં ક્યાં જશે. આ ન સમજો ને આ જો સમ્યક દોરો ન પરોયો તો દોરા વિનાની હોય ખોવાઈ જશે. દોરા વિનાની હોય ક્યાં જશે? ખોવાઈ જશે. પણ દોરો પરોયો છે તો કદાચ ચકલી એના માળામાં લઈ ગઈ છે તો એ દોરો આપણો આ લાલ દોરો એ ખોવાઈ ના લાગે. દોરા સહિત ખોવાય છે તો ખોવાઈ નહીં જાય. એમ સમ્યક જ્ઞાન વિનાનો આત્મા ખોવાઈ જશે 84માં. સમજાય છે કઈ? સમ્યક જ્ઞાન વિના 84ના અવતારમાં ખોવાઈ જશે. ગમે એક ક્રિયાકાંડ કરે, દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા, એ બધા ભાવ રાગ છે તો સંસાર છે. એ કઈ ધર્મ નથી. અહીં તો કે છે ગમે એ ક્રિયા કરે બહારની, પણ અંતરમાં આત્માને રાગથી ભિન્ન પાડીને જ્ઞાનની દશાને નહીં પ્રગટે ત્યાં સુધી એનું પરિભ્રમણ મટશે નહીં. એ પણ નિયત લક્ષણે પ્રજ્ઞા વડે જુદા કરવામાં આવેલો ચેતનારો તે આ હું છું. રાગથી જુદો કર્યો. રાગનું લક્ષણ બંધ છે. ભગવાન આત્માનું લક્ષણ જ્ઞાન છે. એવા બે લક્ષણથી બેને જુદા પાડ્યા. પાડીને આ હું છું એમાં ચેતનારો તે હું છું, જાણનારો તે હું છું. રાગ ને પુન પાપના ભાવ એ હું નહીં. એ તો બંધનું સ્વરૂપ છે. અહીં જાઉં એને છે. ચેતનાઓ તે હું, તે આ હું
આ હું છું. ચેતનારો, જાણનારો. રાગ તે બંધનું કારણ ને બંધનું લક્ષણ છે. એ ચેતનારો નથી, એ તો આંધળા છે. એનાથી હું જુદો. ચેતનારો આ હું અન સ્વલક્ષણોથી લક્ષ. રાગ ને પુણ્યાદાન વ્રત ભક્તિના ભાવ કે તેના બંધના લક્ષણથી લક્ષ છે. બંધના લક્ષણથી જાણવા લાયક છે. લક્ષ એટલે જાણવા લાયક. બંધના લક્ષણથી જાણવા લાયક છે. ભગવાન આત્માને જ્ઞાન લક્ષણથી જાણવા લાયક છે. રાગ આદિ છે એને બંધના લક્ષણથી જાણવા લાયક છે. આવી વાત હવે આકરી પડે પછી હોંદગઢ ને નામે કે નહીં કે હોંદગઢ નિશ્ચય કે છે, એકાંત કે છે. વાત સાચી છે એની. એકાંત સચ જ કે છે. અહીં તો આરોપની વ્યવહારની વાતો બધી જાણવા લાયક છે, કોઈ આદરવા લાયક નથી. વ્યવહારની વાત હોય છે, વ્યવહાર હોય છે, નિમિત્ત પણ હોય છે, પણ એ બધું જાણવા લાયક છે, આદરવા લાયક નથી. આદરવા લાયક તો હું બંધના લક્ષણથી જુદો ચેતનારો તે હું છું. અને એને સ્વલક્ષણોથી લક્ષ અર્થાત ચૈતન્યનું લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખવા યોગ્ય જે આ બાકીના વ્યવહારુ ભાવો એ દયા, દાન, વ્રત, ભક્તિ, અપવાસ, પૂજા, નામ સ્મરણ એ બધા બંધના કારણ રાગ છે. એ રાગ બંધનનું લક્ષણ છે. અન્ય સ્વભાવ લક્ષણોથી લક્ષ છે. એ આત્માના લક્ષણથી લક્ષ નથી. આત્માના લક્ષણથી અન્ય લક્ષણોથી લક્ષ છે. આત્માના ચૈતન્ય લક્ષણે લક્ષ છે, ત્યારે આ એનાથી અન્ય લક્ષણે લક્ષ્ય છે. અન્ય લક્ષણ એટલે રાગ ને અચેતન લક્ષણે લક્ષ છે. આવું છે. અન્ય સ્વ એનું લક્ષણ છે. અન્યનું પણ સ્વ લક્ષણ છે. દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, ભાવ એ બંધનું લક્ષણ છે. એ બંધ ભાવનું લક્ષણ છે. ભગવાન આત્માનું જ્ઞાન લક્ષણ છે. એ અન્ય લક્ષણોથી લક્ષણ ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણ ઓળખવાયું. જે આ બાકીના વ્યવહારુ ભાવો જોયું. વ્યવહારુ ભાવો જેટલી વૃત્તિઓ ઉઠે વિકલ્પો, ચાહે તો ભગવાનની ભક્તિ હોય, 5-9 કારક કે ભગવાનની પૂજા હોય, પણ એ બધો રાગ છે. એ રાગ એના લક્ષણથી લક્ષવા જાણવા એવું છે. સ્વલક્ષણોથી જાણવા લાયક છે. એને આત્માના ચૈતન્ય લક્ષણથી જાણવા લાયક નથી. એવા વ્યવહારુ ભાવો છે. એ પણ છે. વ્યવહાર નથી એમ નહીં, પણ એ વ્યવહાર છે એ જાણવા લાયક છે. વ્યવહાર છે એ આદરવા લાયક નથી. અને વ્યવહાર કરતા નિશ્ચય થાય એવું ત્રણકાળમાં નથી. કારણ કે વ્યવહારનું નિજ લક્ષણ સ્વભાવથી ભિન્ન અનલક્ષણ એનું છે. સ્વલક્ષણ એનું ભિન્ન છે, આનું સ્વલક્ષણ ભિન્ન છે. એમ પ્રજ્ઞાવળી કરીને જુદું જાણીને આમાં ક્યારે આવું નવરાશ મળે? ધંધા પાણી આખો દી કરવા, ચોખા દાણા હાથ કરવા. અમારી ત્યાં છે ને પાલીજમાં
મનસુખની દુકાન મોટી એવી મોટી દુકાનો, કેટલા અનાજ પીડ્યા હોય મોટા, આખી ગામ વખાર ભરી મોટા ધંધા આખો દી. અરે એમાં નવરાશ ક્યાં મળી. હું કોણ? મારા લક્ષણે કરીને લક્ષિત હું કોણ? અને મારા લક્ષણથી અન્ય ભાવના એના ભાવના સ્વલક્ષણો, એના ભાવના સ્વલક્ષણોથી લક્ષિત, એના ભાવના સ્વલક્ષણોથી જાણાવા યોગ્ય, અને આત્માના સ્વલક્ષણથી જાણાવા યોગ્ય આત્મા. બધા વ્યવહાર ભાવો છે, પાછા નથી એમ નહીં. નિશ્ચય જેટલું છે ને આ વ્યવહાર નથી એમ નહીં. વ્યવહાર હોય છે, વ્યવહાર આવે છે, પણ છે એ બંધનું કારણ. નિશ્ચય પણ છે, ચેતનારો ચેતના લક્ષણ વળી લક્ષિત પણ છે, અને રાગ બંધના લક્ષણ વાળો બંધ વાળો પણ છે. બે છે, પણ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ નથી. વ્યવહારથી ધર્મ નથી. જેટલો વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા, પૂજા એ ધર્મ નથી. એ રાગ બંધ લક્ષણ વાળો સ્વરૂપ છે ખરું. છે ને લખ્યું? એટલું સ્પષ્ટ છે. એ બધા ચેતકપણાથી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી શું કે છે? ભગવાન ચેતક છે, જાણનાર છે. એ તો જાણનાર દેખનાર પ્રભુ આત્મા છે. એ જાણનાર દેખનાર આત્માના વ્યાપકના વ્યાપ્ય કરીને हिंदी કરીને नियत स्वलक्षण का अवलंबन करने वाली प्रज्ञा के द्वारा भिन्न भिन्न गया संरक्षण किया गया. શું ક્યાં कहते समझे कि आत्मा और राग જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો રાગ અને આત્મા જ્ઞાયક બે भिन्न चीज है. नव तत्वમાં राग आदि भिन्न चीज है और आत्मा राग से भिन्न चीज है. तो कहते हैं कि निश्चय स्वलक्षण अवलंबन करने वाली जीव का और राग का स्वलक्षण उसको भिन्न करने वाली प्रज्ञा, ज्ञान दशा, ये द्वारा किया गया जो चेतक, चेतने वाला चेतन स्वरूप आत्मा है, तो ये मैं हूं. धर्मी जीव इसको कहिए कि ये राग आदि भाव है, उससे भिन्न चेतना हूं. मैं चेतने वाला हूं, मैं राग नहीं. मैं व्यवहार राग आते हैं पर ये मैं मेरी चीज नहीं. भाई मेरे उसके लाभ होता नहीं. व्यवहार आता है, व्यवहार है, उससे मेरे धर्म होता है, ऐसा भाव है नहीं. ઘણી વાત है भाई. વિતરાગ અત્યારે તો લોકોને સ્કૂલ કરી નાખ્યું એટલે આ લાગે એવું લાગે કે આ શું ક્યાં છે ત્યાં મગજમાં બે નહીં, બહારની ક્રિયાકાંડમાં મરી ગયા એટલા. આત્મા ને જળ ચૈતન રાગ ભિન્ન એની તો કઈ ખબર ન મળે. ये कहते हैं तो मैं हूं, चेतने वाला आत्मा ये मैं हूं. और अन्य लक्षणों से लक्ष्य अपना चैतन लक्षण से अन्य लक्षण वाला राग जो दया, दान, भक्ति, पूजा, व्रत, यात्रा, उसका जो भाव राग है ये तो अन्य स्वलक्षण, अन्य राग उसका लक्षण से जानने वाला है, उसका लक्षण से जानने वाला है. जो ये शेष व्यवहारिक भाव है
ये व्यवहार स्वभाव है आत्मा विनायक शिवाय। चेतनारो मैं हूँ, चेतने वाला मैं हूँ, जानने वाला मैं हूँ, देखने वाला मैं हूँ। ये शिवाय वाला जितना राग आदि विकल्प उठते हैं उन शुभ शुभ भाव सब मेरा लक्षण नहीं। यह सिर्फ व्यवहार भाव है, वे सभी चेतना चेतक स्वरूप या व्यापक के व्याप नहीं होते हैं। क्या कहते हैं देखो, भगवान आत्मा चैतन्य स्वरूप, उसमें दया दान व्रत भक्ति काम क्रोध का परिणाम चेतन स्वरूप में व्यापक करके व्याप नहीं होता। आत्मा अवस्थाई परिराग आदि व्याप नाम अवस्था ऐसा होता नहीं। बात है, तो अपनी बात है? चेतन रूपी व्यापक के व्याप नहीं होते हैं। भगवान चेतने वाला, जानने देखने वाला ये आत्मा, ये व्यापक पसरने वाला, विस्तार होने वाला, राग ने द्वेष दया ने दान व्रत ने भक्ति का भाव, ये चेतक आत्मा का व्याप नहीं, आत्मा का कार्य नहीं, आत्मा का भाव नहीं। अभी बात है। लोगों ने बेचारे सामने निश्चय क्या सत्य व्यवहार ની ક્રિયાકાંડમાં મશગુલ અને એમનામાં जिंदगी કાઢીને मिथ्या का पोषण आता है। वो कहते हैं व्यापक का व्याप नहीं होते हैं। आत्मा त्रिकाली व्यापक, उसका राग आदि व्याप अवस्था उसकी नहीं होती। व्यवहार रत्नोत्तरी जितना राग है, देवगुरु धर्मनी श्रद्धा, दयादान भाव, पूजाना भाव, ये भाव व्यापक आत्मा का व्यापक करता व्याप कार्य ऐसा है नहीं। वो तो भाषा समझाई। हाँ।